અમે લોકો આજે એમજીવીસીની જે સર્વિસ છે એનાથી કંટાળી ગયેલા છે અને આજે આખરે કંટાળીને અમે લોકો અહીંયા રજૂઆત કરવા આવ્યા છે. તો રજૂઆત કરવા આવ્યા છે ત્યારે અહીંના જે અધિકારીઓ છે તે અંદર કંઈક ચર્ચા કરે છે અને અમને બીજી વાતમાં ફસવાનો પ્રયત્ન કરે છે. એમ કે આજે નરસિંહપુરામાં વારંવાર લાઇટ જતા એમને વારંવાર ફોન પર એમને જાણ કરતા કમ્પ્લેન કરતા કોઈ નિરાકરણ આવતું નથી. 1 વર્ષ પહેલા અમે જે અમારી સ્કૂલની સામે જે મેઇન જે ડીપી છે એનું પણ અમે ચેન્જ કરવા માટેનું અરજી આપેલી છે, તેનું પણ અત્યાર સુધી નિરાકરણ આવ્યું નથી. આમ અમે લોકો વીજળી અમને મળતી જ નથી. આમ સમયસર જ્યારે જરૂર હોય છે ત્યારે અહીંયા વીજળી જતી રહે છે. આખરે આટલી બધી રજૂઆત કરવા છતાં પણ આ લોકો શું કરે છે એમ એ અમે જવાબ માગીએ છીએ કે એમજીવીસીએલ આજે કાર્યરત છે તો કઈ વાત માટે કાર્યરત છે, એ લોકોનું કામગીરી શું છે, એ લોકો શું કરવા માટે અહીંયા પગાર ધોરણ એમનો મળે છે, એ લોકો અહીંયા આવે છે નોકરી કરે છે, તો શેના માટે નોકરી કરે છે? લોકો કામ તો આપતા નથી, વીજળી તો અમને આપતા નથી. વારંવાર રાત થાય અંધારું પડે એટલે લાઇટ જતી રહે. ગઈકાલની જ વાત છે કે ગઈકાલે 10 વાગ્યાની લાઇટ ગઈ તો સવારે 5:30 આવી. જ્યારે જીબીમાં કોલ કરીએ છીએ ત્યારે એવો જવાબ આપે છે કે લાઇન ફોલ્ટમાં છે, જ્યારે સર્વિસ થશે ત્યારે ચાલુ થશે. આજે ફરી પાછી આજે જન્માષ્ટમીનો અમારો ઉત્સવ ઉજવવાનો, ત્યારે 7 વાગ્યાની લાઇટ જતી રહી. અહીં જીબી આવ્યા હોય અમને 2 કલાક થયા તોય સુધી એ લોકો હજી લાઇટ ચાલુ કરી નહીં રહ્યા. એટલે મારે અધિકારીઓને કહેવાનું છે કે ભાઈ આ ગામડાના લોકો પ્રત્યે ગામડાના લોકો માટે આટલી બધી નફરત તમારે. આજે વાઘોડિયામાં લાઇટ ગઈ હોય તો તમારે છાસ વારે 15 મિનિટમાં લાઇટ તૈયાર, લાઇટ ચાલુ. તો ગામડામાં આ તકલીફ માટે તમને કઈ ચાલુ કરવામાં પેટમાં દુખે છે. અહીં આગળ રજૂઆત કરવા માટે આવ્યા તો અહીં આગળ એક અધિકારી હતા સુતરિયા સાહેબનું નામ, અને એ પાછા અભદ્ર ભાષામાં વાત કરે છે કે મેં ભલાને પાઠ ભણાવી દીધો, માફી મંગાવી લીધી. એટલે ભાઈ અમે અમારી લાઇટ નથી, અંધારામાં હુઈ રહ્યા છે, મચરા કર્યા છે, તો એ રજૂઆત કરવા માટે અહીંયા આગળ આવીએ છીએ અને અધિકારીઓ અમને આવો જવાબ આપે છે, અહીંથી ભાગવાનો પ્રયત્ન કરે છે. એ જે મુખ્ય ઇજનેર છે એ લોકોને કોલ કર્યો તે હા ભાઈ તમારી લાઇટ ચાલુ થઈ જશે, પણ એના માટે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. આજે જીબીમાં આયા પણ અમને 2 કલાક થયા તોય હજી એ લોકોને લાઇટ ચાલુ કરવાના ઠેકાણા નથી. આપણે ગયા બુધવારની જ વાત કરીએ, સવાર 7 વાગ્યાની તો સાંજે 7 વાગે લાઇટ આવી હતી. તો એનું કારણ શું? તો કે ભાઈ તમારું સર્વિસને લીધે આખો દિવસ લાઇટ નહીં મળે. એટલે પણ તમે ગયા બુધવારે સર્વિસ શું કરી? તો આ 2 દાડેથી લાઇટો નહીં એમ. એટલે હું અધિકારીઓને અહીંયા આગળ કહેવા માટે કહીએ છીએ કે ભાઈ જો અમારી નરસિંહપુરાની લાઇટ અત્યારે નહીં ચાલુ થાય તો તમારી જીબીની લાઇટો અમે અત્યારે બંધ કરીને જઈશું એમ. એટલે મારું નમ્ર નિવેદન છે કે તાત્કાલિક ધોરણે નરસિંહપુરાની લાઇટ ચાલુ કરવામાં આવે, અને જો નહીં કરવામાં આવે તો નરસિંહપુરાના યુવાનો તમારી જીબીની લાઇટો બધી બંધ કરીને જશે. એક દાડો તમે રાતમાં તમારા અહીં સ્ટાફ ક્વાર્ટર્સ વાળા એક દાડો અંધારામાં છોકરાઓને મચરામાં લઈને હુઈ રહો તો તમને ખબર પડે કે એક રાત અંધારામાં કઈ રીતે નીકળે છે. અને જો તમારથી ના ચાલુ થાય તો ચાલો નરસિંહપુરામાં બધા ક્વાર્ટર્સ વાળા બધા તમારા ફેમિલીને લઈ લો અને એક રાત ત્યાં આગળ અંધારામાં પડી રહેજો પંખા વગર, તો તમને એ વેદના ખબર પડશે અમારી. એટલે મારી નમ્ર નિવેદન છે કે તાત્કાલિક ધોરણે આ જીબી વાળા નરસિંહપુરાની લાઇટ ચાલુ કરે, અને જો નહીં ચાલુ કરવામાં આવે તો ફરી વખત કહું છું કે આ જીબીની લાઇટો અમે બંધ કરીને જઈશું.